હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જશો અને આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે આપણે આવી ગયા છે જુનાગઢ ઉપરકોટ કિલ્લાની મુલાકાતે. તો જોતા રહેજો, મળીએ આગળ. તો મિત્રો તમે જ્યારે અહીંયા આવો ટિકિટ લ્યો ત્યાં આ બેલ્ટ આપવામાં આવે છે. એ બેલ્ટ છે ને અહીંયા સ્કેન થાય છે, જોઈ લો. તો મિત્રો આપણે એન્ટર થાય ને ત્યાં આ પથ્થરો આ રીતના મૂકેલા છે. એવું લાગે છે કે આ જૂના જે આપણે આ છે ને બિલ્ડિંગ એના અવશેષો છે. એના અવશેષ રૂપે અહીંયા મૂકેલા છે. લીલો જોઈ લો તમે. એનું કોતરકામ જોવા બધામાં એવી જ રીતના અલગ અલગ છે, જોઈ લો. મિત્રો તમે અહીંયા ઉપરકોટ કિલ્લામાં ફરવા આવો તો અહીંયા સાયકલ અને ઈ કાર ને બધી આપણે સુવિધા છે. તો અહીંયા આવો તો તમને એવું જરૂરિયાત લાગે અહીંથી સાયકલ પણ ભાડે મળી જાય. નાના બાળકોની જે લીલાના નાની લેવી છે. હા, શું છે સાયકલનું? કલાકના 50, 100 ને 120. કલાકના 50 રૂપિયા એક સાયકલના. એક કલાકના 50 રૂપિયા છે. ગમે તે તમને જે ગમે એ આવો તો જરૂરિયાત પ્રમાણે લઈ લેજો. તો હાલો મળીએ આગળ, જોતા રહેજો. તો મિત્રો આ છે નીલમ તોપનો ઇતિહાસ, કે જે તમે જોઈ લો, વાંચી લેજો. હાલો હું તમને વાંચીને સંભળાવી દઉં. નીલમ તોપ 5.19 મીટર લાંબી. આ નીલમ તોપ પંચધાતુની બનેલી છે, જે મુખ આગળ 49 સેમી અને છેડેથી 63 સેમી વ્યાસની આ તોપ છે. આ તોપના ઉપર 40 સેમી લાંબા અને 60 સેમી પહોળા એવા અરબી ભાષામાં કોતરેલા લેખ છે. હિજરી સન 937, ઈસવીસન 1529માં આજના ઈરાનના હમઝાના પુત્ર મોહમ્મદ અને અરબસ્તાનના શાહ સલીમના પુત્ર સુલતાન સુલેમાને આ તોપ ખુદાના કામ માટે બનાવવામાં ફરમાન કર્યું હતું. ઈસવીસન 1538માં દીવના પોર્ટુગીઝ ઉપર ગુજરાતના સુલતાન દ્વારા ચડાઈ કરવામાં આવી ત્યારે અરબી સુલેમાન આ તોપ દીવમાં મૂકી ગયેલા. પછીથી જૂનાગઢના થાણેદાર મુજાહિદ ખાન આ તોપ જૂનાગઢ લઈ આવેલા. તોપના છેડે પણ 40 સેમી લાંબો અને 17 સેમી પહોળો એવો અરબી ભાષાનો એક નાનો લેખ છે. તો મિત્રો આ છે પરવીન બાબીનું ચિત્ર, કે જે આપણે જૂનાગઢનો નવાબ હતો ને એની દીકરી હતી. એના પિતા વલી મોહમ્મદ ખાન હતા. અને એ ઘણા પિક્ચરમાં કામ કરેલું છે, જેમ કે દીવાર, અમર અકબર એન્થની, ધ બર્નિંગ ટ્રેન, સુહાગ વગેરે ઘણા પિક્ચરમાં કામ કર્યા. તો એ પણ આપણા જૂનાગઢથી સંબંધિત છે. તો મિત્રો એવું કહેવામાં આવે છે કે આ બધું જે અવશેષો છે એ 2500 વર્ષ જૂના છે. ત્યારે પણ જોઈ લો, કોઈ જાતની મશીનરી કે કોઈ વસ્તુ નહોતી, છતાં પણ કોતરકામ જોવું તમે.
આ બધું છે ને 2500 વર્ષ જૂના હશે. મિત્રો આ કોતરગામ 2500 વર્ષ ખંડિત થઈ ગઈ. તો આ બધાનો ઇતિહાસ મિત્રોમાં લખેલો છે. ઘણું બધી છે એટલે બધું કહેવાય જાઉં તો બ્લોક થઈ જાય બહુ મોટો. મિત્રો આની ગોળાઈ તો જવું તમે ખાલી કોતરગામ જોવા પરફેક્ટ એકદમ એટલે એકદમ જોઈ ગમે છે એથી જોવું તો એના કારીગર કહેવાય છે. આ કોતરગામ જોવું ઝીણી ઝીણી એકદમ નક્કાશી જોઈ લો. તો મિત્રો આ છે અશોક શિલાલેખ જ્યાં આવેલો છે ને ત્યાંનું ચિત્ર કે જે સમ્રાટ અશોક છે ને એની ત્યાં મોટા બધી લેખ ઉપર બધું લખાણ કરેલું છે કે જે ભાષા અત્યારે તો કોઈને ખબર નથી કે એમાં શું લખેલું છે. ઘણા એવા બધું છુપાવેલું હોય છે. તો મિત્રો આ મંદિર જેવું જે બનેલું છે એનું કોતરકામ જોવું જે આખું આરસ પથ્થરથી બનેલું છે જોઈ લો. અત્યારે આપણે મશીનથી ને એવી નક્કાશી ન થાય એવી નક્કાશી ઝીણી ઝીણી કરેલી છે. જો આ પુલ આ બધી ગયેલું અત્યારના કોઈ કારીગરનું કામ જ નથી કે એટલું ઝીણું ઝીણું માર્બલમાં નક્કાશી કરી હવે જોઈ લો કેવું કોતરગામ છે. આ જોવાનું પિલોર જોવું ખાલી મંદિરનો. આવા તો 2-3 મંદિર છે અહીંયા કે જે હજી આગળની સાઈડ છે. આ કોતરગામ તો જોવું મિત્રો એકદમ ઝીણું ઝીણું હાવ નક્કાશીવાળું. હું મોબાઈલની લાઇટ કરીને તમને બતાવું છું. અહીં અંધારું થઈ ગયું બહુ અત્યારે. પહેલાં બધું ખુલ્લું હતું. આ કમળ જેવી ડિઝાઇન છે જો નાના નાના મંદિર. તો મિત્રો તમે જે સામે જોઈ રહ્યા છો એ છે સૂર્યદેવનું મંદિર. અને એવું માનવામાં આવે છે કે પહેલાંના રાજા જે હતા એ બધા સૂર્યવંશી હતા. એટલે એના જો આ બધા દરવાજા છે ને એ સૂર્ય બાજુ જ છે ઉગમણી સાઈડ. એટલે કે કેમ કે એ સીધા ઉઠીને પહેલાં સૂર્યદેવના દર્શન કરતા હતા. તો મિત્રો આપણે ગુજરાતીમાં એક એવી કહેવત છે કે અડી કડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયો એ જીવતો મૂવો. તો હાલો હવે આપણે જોઈએ આગળ અડી કડી વાવ. તો મિત્રો અહીંયા અંદર જ છે અડી કડી વાવ. અત્યારે પાણી વધારે હોવાથી બંધ છે. આ લોકોને એવું કહેવાનું છે. જોઈ લે તમે અહીંયાથી અત્યારે અંદર જવાનું મળે.
મિત્રો હવે આપણે આવી ગયા છે ફાઇનલી અડીકડી વાવ નજીક. જોઈ લો તમે. ગિરનારનો નજારો જોઈ લો. શું કેવું લીલા? એક નંબર હો. ફૂલ મોજ ને. હવે અહીંથી ફોટા બોટા પડવા હા ફોટા ચાલુ જ છે પડવા. ચાલુ જ છે ને. ઓલા ભાવ ને શું થાય? ભાવ આવ્યો તો ફોટા પાડી પાડી ઓલો થાત પણ યાદ વાડીએ છે યાર, એને પાણીમાં પીડ્યો છે એવડે. બાકી બ્લોગ તો ન બને, ફોટામાં નેવરા ન રહે. સારું હજી બે એક શબ્દ ભાવ વિશે કેવા હોય તો કહી દેતું તારે. ફોટો બની રેડી છે દુઃખ લઈ. એવું. મિત્રો આ વ્યૂ જોઈ લો ખાલી. બે પર્વતની વચ્ચે આપણે ગિરનારનો નજારો જોઈ લો. ગરબા ગિરનારના દર્શન કરી લો અહીંયાથી. બાકી આપણી ચેનલમાં બ્લોગ તો છે જ. તો મિત્રો જોઈ લ્યો આપણે આ બારોબારથી કિલ્લાના દ્રશ્યો. જે તે સમયે અત્યારે તો અહીંયા ભરતી થઈ ગઈ છે નીચે. જો એટલી ઊંચાઈ હતી આ કિલ્લાની. અહીંયાથી લઈ એટલી. મિત્રો આપણે અડીકડી વાવ ને બધું ફરી લીધું છે. આપણે નીલમ ટોપ ને તમને આગળ જોવા મળશે બ્લોગમાં. હવે આપણે અહીંયા ગાર્ડનમાં આવ્યા છીએ. હવે રાજભાઈને આપણે પરત આવે છે તો થોડીક વાર પાણી પી પછી આગળ નવકણ કુવાએ જાય. ને પબ્લિક જોઈ લો, શનિ રવિનો હોય ને એટલે જોરદાર પબ્લિક હોય. હજી આજ કરતાં કાલે રવિવારે પાછી રજા હોય એટલે વધારે પબ્લિક હોય. તો હાલો મળીએ આગળ વિડીયોમાં. તો મિત્રો આ નવઘણ કૂવાનો અંદરનો નજારો જોઈ લ્યો. માખાઈમાં સીડી છે પણ અત્યારે છે ને જવાની મનાઈ છે. અને આ ચોમાસાને લીધે બંધ રાખ્યું હોય કે કેમ રાખ્યું એ ખબર નથી. ક્યારેક આપણે જાઉં ને તો તમને વ્યૂ બતાવીશું અંદરથી. આખાઈમાં આવા કબૂતરખાના છે, ત્યાં કબૂતર બેઠા ને આખાઈમાં કબૂતરખાનાની ઠેઠ સુધી સીડી છે અંદર. સારું હાલો તો મળીએ આગળ. તો મિત્રો આ બાજુ છે રાનવકણના કુળદેવી. જોઈ લે આગળ આ સાઈડ છે. હાલો તો એ સાઈડ જઈને દર્શન કરાવું તમને. અહીંયા આ બધા પથ્થર ઉપર પથ્થર મૂકીને કંઈક કરે છે આ લોકો બધા. મહત્વ એ આપણે ખબર નથી. એ જોઈ લે તમે. શું ફાયદો થાય માસી આ કરવાનું? કેને ખબર આ ઓલું કરવાનું એ આ કરે બધાય તમે કરી ખાઈ દો તો કઈ ન થાય. બનાવતા હોય એટલે બનાવી ખવની હોય એટલે બધાય કરે. સારું મિત્રો આપણે સવારના ભરતની ને રાજભાઈની રાહ જોતા હતા તો બે અત્યારે આવી ગયા. તમે જોઈ લ્યો. તો ભરતભાઈ આપણે આ ખોડિયારમાંના મંદિર વિશે થોડીક માહિતી આપે તો બોલો ભરતભાઈ, શું કહેવાનું છે તમારું? આ પાણો છે, પાણો કાપીને મંદિર બનાવ્યું છે. એવું અહીં લખેલું છે કે રાનવગણના કુળદેવી છે ખોડિયારમાં. ને અહીંયા દર્શન કરીને પછી જ કુવાની અંદર પ્રવેશ કરવો એમ લખેલું છે. સારું સારું. તો મિત્રો અહીંયા લીલો બંગલો બનાવે. કેટલા માળનો બને જોઈએ આપણે? 3 માળ તો થઈ ગયા, અત્યારે 4 માળ થઈ ગયા. બીજાના લઈ લઈને ઘરે તારું હોય છે એ પડી જાઓ. 5 માળનો લીલા બંગલો બનાવ્યો જોઈ લ્યો. એવડો ઘણો ને 5 માળનો. પણ તે બીજાના પાડ્યા હોય તારું પડી ન જાય એ ધ્યાન નથી જતું. તો સારું લે. આ બે જોઈ લ્યો. હજી આવ્યા ભેગા એ ક્યાંય હિસકા ખાવાની મજા. સીધા હિસકવા વર્ગી જાઓ. જોઈ લ્યો હિસકા ખાવાના 300 દીધા એમ કે. આ બેલ્ટનું કે આ બેલ્ટ નવો આવ્યો એ કે સ્કેન કરીને આપણે એન્ટ્રી થાય ને 1995.
મિત્રો આપણે અડીકડી વાવ ને નવગણ કૂવો પાછળ જોઈ લીધું. હવે આપણે જાય છે શાહી તળાવ નજીક. તો એ સાઈડ જોઈએ શું કેવો વ્યૂ છે તો જોતા રહેજો. મળીએ આગળ હવે સીધા તળાવ હોય. તો મિત્રો તમે આ વ્યૂ જો ગિરનારનો. ગિરનારી કેમ બાકી કેમ છે નેક્સ્ટ લેવલ વ્યૂ. મિત્રો આપણે જઈ રહ્યા છે ધક્કાબારી. જે પણ કોઈ અહીંયા ખેતી બેતી પકડાતા ને એને કઈ ગુનો કર્યો હોય એને અહીંથી સીધો નાખી દેવાનો હેઠળ. એટલે એની સજા પૂરી. અહીંથી હેઠ જ નાખ દેવાનો. હા, સજા પૂરી ને એ પૂરો. આખો ગિરનાર દેખાય જવાય. તો મિત્રો તમને જ્યાંના વ્લોગ જોવા ગમતા હોય ત્યાંની કોમેન્ટ કરી દીધો એટલે આપણે ત્યાંના વ્લોગ બનાવ્યું. અને મિત્રોની આગળના વિડીયોમાં બહુ બધી કોમેન્ટ આવી પણ આપણે હવેથી કોમેન્ટના જવાબ છે ને આપણે વ્લોગમાં દેવું. એટલે તમારે જે કંઈ પૂછવું હોય આ વ્લોગમાં પૂછી લેજો. આગળના વ્લોગમાં આપણે કોમેન્ટના જવાબ દેવું. તો મિત્રો તમે જોઈ શકો મારી પાછળ આ ઈદ ધક્કાબારી છે કે જે હમણાં ભરત વાત કરી કે જે પણ કેદી પકડાતા હતા અને આ ધક્કો મારીને આપણે કિલ્લાની બારોબાર ફેંકી દેવામાં આવતું. તો મિત્રો એનો વ્યૂ જો. મિત્રો આ જેટલા ખાના છે ને એ ખાનામાં બધીમાં પેલા તોપો હતી. આપણા કારીગર કે આ ગન રાખવાનું છે. ના તોપ રાખવાનું. અહીંથી ભડા ભડી બોલાવતા એમ ને જડા બળી. અહીં મિત્રો આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે આઉટલેટ બુજ ટાવર. એની થોડીક તમને માહિતી લખેલી છે એ વાંચીને તમને કહી દઉં. આ બુજ ટાવર છે ને ઈસવીસન 1906માં બનાવવામાં આવેલ નવાબ રસુલ ખાન વર્કસના એક ભાગરૂપે આ આઉટલેટ બુજનું નિર્માણ પછીથી થયેલ છે. જેનો હેતુ જૂનાગઢ શહેરની જનતાને પાણી પહોંચાડવાનો હતો. આઉટલેટ બુજમાંથી સમગ્ર જૂનાગઢ શહેરમાં પાણી પહોંચાડવા માટે વાલ્વની વ્યવસ્થા કરવામાં આવે છે. પથ્થરમાંથી બનેલા બુજમાં અંદરની બાજુએથી ઉપર ચડવા માટે વર્તુળાકારે પગથિયાઓનું નિર્માણ કરેલ છે. જેથી બહારની બાજુએ કરેલ કોતરણી અને આકર્ષણ અને બેનમૂન બનાવે છે. તોરણ આકારની બારીઓ અને તેના પર કરવામાં આવેલું ફૂલોની ભાત બુજને આકર્ષક બનાવે છે. 14 મીટરની ઊંચાઈ પર આવેલી બુજની છત પરથી નવાબજી તળાવનું નયન રમ્ય દ્રશ્ય જોઈ શકાય છે. તો મિત્રો હવે આપણે ઉપર ચડીએ છીએ ટાવરની અને ત્યાંથી તમને તળાવનો નજારો બતાવું. જોઈ લ્યો મનમોહક નજારો તળાવનો. ભરતભાઈ નજારો માણમાં ઊભી ગયા. જોઈ લ્યો આખું તળાવ. રાજા સાહેબ જિંદગી જીવી ગયા, આપણે તો ખોટા ધક્કા ખાઈ ગયા. તો આ ભાઈ આપણા ચેનલ વિશે કંઈક કહેવા માંગે છે. દેશી કારીગર ब्लॉग पाया चैनल लाइक करो सब्सक्राइब करो भाई बहुत सारा है बहुत सारा ब्लॉग उतारे लाइक शेयर एंड सब्सक्राइब. જયદીપભાઈ ને ખાવાનો વારો આવી ગયો. આપણો કઈ આવે અત્યારે વાગ્યા 8. હવે જાય આગળ પછી જોઈએ હવે કઈ વારો આવે. આ જયદીપભાઈ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું. તમારો આભાર હો જયદીપભાઈ. તો મિત્રો તમે અત્યારે મારી પાછળ જોઈ શકો છો કે આ જે છે એ અનાજનો ઓલો આપણે ગોડાઉન કહીએ અને ત્યારે કોઠાર કહેતા હતા. જે તે સમયે સિદ્ધરાજ જયસિંહ સોલંકી આપણે આ જુનાગઢ ઉપર ચડાઈ કરી હતી ત્યારે 12 વર્ષ સુધી આમાંથી અનાજ નહોતું ખૂટ્યું. હવે આપણે વહી જવાનું છે ને આ બેલ્ટ પાછો જમા કરવાનો એટલે ડિપોઝિટ હોય આપણી પાસે આપી દે. હાલે લીલો જાય દેવા. તો મિત્રો અહીંયા કરીએ છીએ બ્લોગનો એન્ડ. બ્લોગ કેવો લાગ્યો કેવો ને કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ એક નવા બ્લોગ સાથે.